હેલો, ઘણા લાંબા સમય પછી આપણે રેસીપીના વિડીયોમાં ફરીથી પાછા આવીએ છીએ. છેલ્લી રેસીપી આપણે પનીરનું ગ્રીન ગ્રેવીવાળું ફરાળી શાક જોયું હતું. આજે પહેલી ટ્રાયલ છે, આમ તો પણ પરફેક્ટ જ હશે એવું માનીને મગનો પુલાવ બનાવવાની ટ્રાય કરી છે. રીલ્સ અને વિડીયો જોયા છે એ પ્રમાણે આણંદ અને વલ્લભ વિદ્યાનગરનો મગનો પુલાવ ખૂબ વખણાય છે. અહીંયા આ બાસમતી ચોખા મેં બાફી અને થાળીમાં ઠાલવી નાખ્યા, જેથી છૂટું એનું ટેક્સચર છૂટું રહે, આખા પણ આખા બફાઈ જાય એવો દાણો રહે એવી રીતે મગ. આમ તો ભાત કરતાં મગનું પ્રમાણ અડધું હોય છે. મેં તો અટકળથી લીધેલા છે. કોબી છે, ડુંગળી છે, ટામેટાં છે અને સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળી અને ધાણા જીરું, ગરમ મસાલો અને લસણ સાથે બનાવેલી પેસ્ટ છે. બહુ તીખું ના બની જાય, ખરેખર આ પેસ્ટ લાલ હોય છે, રેડ ચીલી સોસ જેવી, પણ બહુ તીખું ના બની જાય એટલા માટે મેં, કેમ કે ગરમ મસાલો પણ નાખ્યો, લસણ પણ છે એટલે નાખ્યું છે. કેપ્સિકમ નાખી શકાય પણ અત્યારે હાજર નહોતું એટલે કેપ્સિકમ નાખેલું નહોતું. ઘી તેલનો મિક્સ વઘાર છે, થઈ ગયો છે. જીરું નાખતા હવે આપણે એની અંદર કાંદા નાખીશું. હવે આપણી જ્યાં લાલ મરચાં, લસણ, ધાણા જીરું, ગરમ મસાલો સંચળ હોય તો એ મેં સંચળનું હતું એટલે મીઠું નાખી દીધું. આ વાટેલી પેસ્ટ છે એને પણ આ સાતળવામાં નાખી દઈશું. આપણે હળદર નાખી, લાલ મરચાંની પેસ્ટ બનાવી છે લસણ સાથે એટલે લાલ મરચું ભાત અને મગના પ્રમાણે થોડું ઓછું નાખશું. ધાણા જીરું અને ગરમ મસાલો મેં લાલ મરચું અને લસણ ક્રશ કરવામાં નાખી દીધું છે. કોબી, કેપ્સિકમ, ટમેટાનું પ્રમાણ તમે બધું ઓછું કરી શકો. ભાત બાફવામાં અને મગ બાફવામાં મેં મીઠું નાખેલું છે એટલે હું થોડું કોબી, ડુંગળી અને ટામેટાં પૂરતું, ટામેટાં એક મોટું ટામેટું લીધું હતું એટલે કોબી, ડુંગળી અને ટામેટાં પૂરતું થોડું મીઠું નાખું છું, ટૂંકમાં ગ્રેવી પૂરતું. કોબીને અને ટમેટાને થોડી વાર ચડવા દઈશું. ડુંગળીને તો આપણે ઓલરેડી પેસ્ટને ડુંગળીને સાતળી લીધા હતા. કોબી અને ટમેટાને થોડી વાર મીઠું નાખ્યું છે એટલે હમણાં થોડી વારમાં થઈ જશે કચરા. આપણે જોયું કે કોબી, ટમેટા ચડી ગયા છે અને મેં થોડું પાણી નાખ્યું છે. ભાત અને મગ સાથે બરાબર ગ્રેવી બને અને ભળી જાય એટલા પૂરતું. આપણે ભાત અને મગ બંને વારાફરતી નાખશું એટલે વ્યવસ્થિત મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કેટલો છૂટો દાણો થયો છે. જોકે મારે એક વખતમાં નહોતું પણ થયું, મારે બીજી વાર મગને મૂકવા પડ્યા, કડક રહ્યા હતા. અહીંયા આપણે બધા જ મગ એ પણ છૂટા થયા હતા અને ભાત પણ બાસમતી છૂટા થયા હતા. બધું જ ભેળવી દીધું છે અને બરાબર હલાવી લઈએ છીએ. આવી જ રીતે આપણે ગરમ થોડી વાર ઢાંકીને રાખી દઈશું. દહીં, રાયતું, છાશ, પાપડ જેવી અનુકૂળતા પ્રમાણે સર્વ કરશું સાથે. તો આપણે અનમોલ્ડ કરી અને સર્વ કરવા માટે પુલાવ તૈયાર કરી લીધો છે. તમે આને રાયતા સાથે, દહીં સાથે, પાપડ સાથે કે એમને પણ ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો. ખૂબ હેલ્ધી પુલાવ છે. અને હવે આના પછી આપણે ફરીથી રાઈસની જ એક નવી રેસીપી સાથે મળીએ છીએ. થેન્ક યુ.